જે 15 લાખ રૂપિયા મારી પાસે માંગ્યા હે ને, તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવી રીતે કમાવા ને ઈ મારું મન જાણે. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવા સુપરસ્ટાર ગણાય કે બહુ સારું નામ એવા વિશુભાઈ રાજપૂત, અમને એમની વાઈફ વિશે પણ આપણે વાત કરવાની છીએ. અને ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોવર એવા કીર્તિબેન પટેલ વિશે પણ આપણે વાત કરવાની છે. એટલે વિશુ રાજપૂત અને કીર્તિ પટેલ અને એમની પત્ની, એટલે શું ચાલે છે હાલને સોશિયલ મીડિયાની અંદર, એ બધું તમને અમે આ વિડીયોની અંદર અમે માહિતી આપવાના છીએ. તો મિત્રો, આશા કરું છું આપણી ચેનલની અંદર તમે નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિશુ રાજપૂત એમ કહે છે કે કીર્તિ પટેલે મારા જોડે ખંડણી કરી. તો સોશિયલ મીડિયામાં મિત્રો બહુ વિડીયો વાયરલ થયા છે. તો મિત્રો, તમને તો બધાને ખબર જ હશે શું હકીકત છે. એટલે મિત્રો, નવા આવા વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ હોતા હોય છે. એટલે મહેરબાની કરી અને આવા વિડીયો મિત્રો કોઈ પણ વ્યક્તિને વાયરલ ના કરાય. વિશુ રાજપૂતનું કહેવું એમ છે કે કીર્તિબેન પટેલે મારા જોડે 15 લાખની ખંડણી કરી હતી. શું મિત્રો સાચું છે એ તમને બધાને ખબર હશે. અને કીર્તિ પટેલ હાલની અંદર સોશિયલ મીડિયામાં અવારનવાર એમના વિરુદ્ધ ચાલી રહ્યા હોય છે. તો મિત્રો, હમણે પણ રોયલ રાજા ઉપર થોડા સમય પહેલાં એમના વિશે પણ એક ટિપ્પણી થયેલી હતી. કીર્તિ પટેલે એક ટિપ્પણી કરેલી હતી. એટલે મિત્રો, સોશિયલ મીડિયામાં આવા નવા વિડીયો આવે છે. તો મિત્રો, મહેરબાની કરીને આવા વિડીયો કોઈને પણ શેર ના કરવા અને સોશિયલ મીડિયામાં આવા વ્યક્તિને, વિશુ રાજપૂત જેવા વ્યક્તિને સપોર્ટ કરતા રહો. કીર્તિ પટેલને પણ સંદેશ કરો કે મિત્રો આવા વ્યક્તિનો પણ સપોર્ટ કરવો પડે. જય હિન્દ, જય ભારત. આભાર મિત્રો.